નમસ્તે. શું મિત્રો તમારી પાસે રેશન કાર્ડ માટેની જાણકારી છે કે જેમાં તમને હવે આ મહિને વન નેશન વન રેશન યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકાર દ્વારા 6 મોટા લાભો મળશે, જેમાં ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા અને કેન્દ્રમાં મોદી સરકાર દ્વારા આ બંને સરકાર દ્વારા છે એ ગુજરાત રાજ્યના રેશન કાર્ડ ધારકોને શું સપ્ટેમ્બર મહિનામાં મળવાનું છે. એમાં ખાસ કરીને રેશન કાર્ડમાં 6 મોટા લાભો છે એ તમને આ મહિને મળશે. તો આ મહિને 6 મોટા લાભો કયા કયા મળશે, તેમજ એપીએલ હોય, બીપીએલ હોય કે અત્યોદય હોય અને એનએફએસ રેશન કાર્ડ ધારકોમાં જે પણ લોકોનો સમાવેશ થાય છે, જે પણ કાર્ડ ધારકોનો સમાવેશ થાય છે, એ તમામ કાર્ડ ધારકોને આજથી એટલે કે આ મહિને 30 તારીખ સુધી છે એ તમને મફત અનાજ મળશે. તમામ રેશન કાર્ડ ધારકોને આ મફત અનાજનો લાભ પણ મળશે અને એની સાથે 6 મોટા લાભો પણ મળવાના છે. તો એ 6 મોટા લાભ છે એ મફતમાં મળવાના છે કે એના પણ તમારે કાંઈ પૈસા દેવા પડશે, કારણ કે સરકાર દ્વારા તો અત્યારે મફતમાં અનાજ જ આપવામાં આવે છે. તો રેશન કાર્ડમાં 6 મોટા લાભ મળે છે, તો એમાં તમારે કાંઈ પણ પૈસા દેવાના છે કે નહીં એ અંગેની સંપૂર્ણ માહિતી આપણે મેળવશું. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો. અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ નીચે લાલ બટન આપેલું છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરી રેશન કાર્ડને લગતી કોઈ પણ જાણકારી હોય સર્વપ્રથમ તમને આ યુટ્યુબ ચેનલ થકી મળી જશે. હવે મિત્રો, રેશન કાર્ડ ધારકોને નવા ફેરફાર લાગુ થવા જઈ રહ્યા છે. એમાં હવે પહેલા નિયમની વાત કરીએ તો સરકાર દ્વારા રેશનને લગતા જૂના નિયમ હવે બંધ કરી દીધા છે. હવે જૂના નિયમ કયા હોઈ શકે? તો મિત્રો, હવેથી રેશન કાર્ડ ધારકો પાછલા મહિનાનું રાશન પણ મેળવી શકે છે. જો મિત્રો તમારે ગયા મહિનાનું રાશન લેવામાં જો મોડું થઈ ગયું હોય અથવા તો તમને ગયા મહિનાનું રાશન અનાજ છે એ ન મળ્યું હોય, તો તમે હવે એ બંને મહિનાનું, આ ચાલુ મહિનાનું અને પાછલા મહિનાનું બંને મહિનાનું રાશન એક સાથે લઈ શકો છો. માત્ર જે મહિનો ચાલુ છે તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં તે મહિનાનું રાશન લઈ લેવાનું રહેશે. મહિનો પૂરો થતાં પાછલા મહિનાનું રાશન હવેથી મળતું બંધ થઈ જશે. તો મિત્રો, આ છે એ દર મહિને તમને છે એ બંધ થઈ જાય એવું નથી. સરકાર દ્વારા 3 મહિના સુધી તમે રાશન લેવા ન જાઓ, એટલે કે અનાજ લેવા ન જાઓ, તો તમને આવતા મહિને છે એ અનાજ મળતું બંધ થઈ જાય. 3 મહિનાની અંદર જો તમારે 2 મહિનાનું રાશન બાકી રહી ગયું હોય તો તમારે છે એ તમારે શું કરવું? તો મિત્રો, એના માટે તમારે છે એ ખાસ કરીને તમારા રાશન કાર્ડની દુકાન કે કોઈ પણ તમારા જાણીતાની રાશનની દુકાન હોય ત્યાં જઈ અને તમારે જે બાયોમેટ્રિક આપી અને તમારું રજિસ્ટ્રેશન એ મહિનાનું કરાવી લેવું. સરકારમાં છે એ રજિસ્ટ્રેશન તમારું થઈ જવું જોઈએ કે તમે આ મહિનામાં રાશન લીધું છે. પરંતુ જો તમને રાશનની દુકાનેથી અનાજ ન આપવામાં આવે તો તમે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તમને ત્યાંથી એક સ્લીપ આપશે. એ સ્લીપ તમારે સાચવવાની, એટલે આવતા મહિને તમે જ્યારે પણ અનાજ લેવા જાઓ ત્યારે એ સ્લીપ બતાવી દેવાની, જેથી કરી તમને પાછલા મહિનાનું અને ચાલુ મહિનાનું બંને મહિનાનું રાશન છે એક સાથે આપી દેવામાં આવશે. તો મિત્રો, તમે આ રીતના છે એ તમારા રાશનની છે એ દર મહિને લઈ શકો છો. હવે તમે છે એ દર મહિનાની 1થી લઈ અને 30 તારીખ સુધીમાં કોઈ પણ દિવસે તમારું અનાજ છે એ તમે લઈ શકો છો. આ સરકારનો એક નવો ફેરફાર છે. ત્યારબાદ મિત્રો, રેશનની દુકાને માટે છે એ નવા નિયમો લાગુ પડી ગયા છે. રેશન કાર્ડની દુકાને તમારે આધાર કાર્ડ તો અપડેટ કરાવવાનું રહેશે, રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ KYC પણ કરાવવાનું રહેશે. પરંતુ તે સિવાય આજના જે સમાચાર મળી રહ્યા છે, જેમાં અનાજના વિતરણમાં ગેરરીતિ અટકાવવા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે, બીજાને દુકાન ભાડે નહીં આપી શકે. ગુજરાતી દુકાનદારોને હવેથી બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે. દુકાનદારોએ રજા રાખવી નહીં. જો રજા રાખવી હોય તો મામલતદારની મંજૂરી લેવી પડશે. હવે મિત્રો, રાશન કાર્ડની દુકાન માટેના આ એક નિયમ છે એ સરકારે સારો બનાવ્યો છે, જેમાં તમારે અનાજનું વિતરણ છે એ કોઈ પણ પાસે લાયસન્સ હોય તો એ લાયસન્સ ભાડે આપી દે છે, જેને કારણે ભ્રષ્ટાચાર છે એ ખૂબ જ વધી રહ્યો છે. એની પાછળનું કારણ છે, તમને કાર્ડ દીઠ, રેશન કાર્ડ દીઠ 15 કિલો ચોખા મળવાના હોય તો એની જગ્યાએ 10 કિલો જ આપે, 10 કિલો ઘઉં મળવાના હોય તો એની જગ્યાએ 7.5 કિલો જ આપે. આ એક પ્રકારનો ભ્રષ્ટાચાર હતો. પરંતુ સરકાર દ્વારા હવે જે લાયસન્સ ધરાવનાર વ્યક્તિ હશે એને જ દુકાને બેસવાનું રહેશે, બીજા કોઈને ભાડે આપી શકશે નહીં. અને હા, ખાસ કરીને હવેથી રેશન કાર્ડની દુકાનો બંધ રાખવી હોય તો એ જે રેશન કાર્ડના દુકાન માલિકો હોય છે એની મનમરજી હવે નહીં ચાલે, કારણ કે સરકાર દ્વારા આ એક નિર્ણય જાહેર કર્યો છે. એમાં છે એ ફરજિયાત તમારે મામલતદારની મંજૂરી લેવી પડશે. જો તમે દુકાન ચલાવતા હોય તો તમારે હવેથી છે એ મામલતદાર પાસેથી પરવાનગી લઈને જ રજા
રાખી શકો છો. અને એક ખાસ વાત કે જો ગુજરાતના કોઈ પણ દુકાનદાર હોય ગુજરાતી, તો એમને હવેથી બાયોમેટ્રિક હાજરી પણ આપવી પડશે. એટલે કે સરકારમાં એમની હાજરી જમા થશે, કેટલા દિવસ દુકાન ખુલ્લી રહી છે, કેટલા દિવસ એ હાજર રહ્યા છે, એ તમામ રેકોર્ડ છે હવે સરકાર સુધી પહોંચશે. ત્યારબાદ મિત્રો, રેશન કાર્ડની દુકાનો માટે જે નવો નિયમ છે, એમાં આ નવા નિયમથી રેશનની શોપ મહિનામાં દરરોજ ખુલ્લી રહેશે, કારણ કે બાયોમેટ્રિક હાજરી માટે દુકાનદારે દુકાને આવવું જ પડશે. અને ગુજરાત સરકારને રાજ્યમાં 700 જેટલી દુકાનો ભાડેથી ચાલે છે અને ગેરરીતિની પ્રવૃત્તિ જોવા મળવાની ફરિયાદ પણ મળી હતી. આ નિયમોથી 72 લાખ રેશન કાર્ડ ધારકોને સીધો જ ફાયદો થશે. મિત્રો, વિડીયોમાં અગાઉ જણાવ્યું એ પ્રમાણે હવેથી રેશન કાર્ડની દુકાન બંધ રહેશે નહીં. સરકાર દ્વારા છે એ મહિનાના 30 દિવસ સુધી છે એ દરેક રેશન કાર્ડ દુકાન ધારકોને છે એ દુકાને હાજર રહેવા છે એ સરકારે કહી દીધું છે. અને જો હાજરી ન આપી શકે તો મામલતદારની પરવાનગી લેવી પડશે, જેને કારણે એ રજા રાખી શકે. પરંતુ મિત્રો, હવેથી દુકાનદારો છે એ બાયોમેટ્રિકના કારણે છે એ દરરોજ હાજર રહેશે. જો તમારા વિસ્તારમાં દુકાનદાર હાજર ન રહે તો તમે નીચે કમેન્ટમાં જણાવી શકો છો તમારા વિસ્તારનું નામ, તમારા શહેરનું નામ, તો છે એ વધારે આપણે માહિતી પણ મેળવી શકીએ. હવે મિત્રો, તમારે છે એ રેશન કાર્ડ માટે છે એ ધક્કા પણ ખાવા નહીં પડે, કારણ કે હવે સ્ટોક છે એ અવેલેબલ જ રહેવાનો છે, સ્ટોક ખાલી થવાનો નથી. ત્યારબાદ મિત્રો, રેશન કાર્ડમાં આટલું તમારે ફરજિયાત કરવું પડશે, KYC કરવું પડશે, જેના કારણે વ્યક્તિ હયાત છે કે નહીં, તેમજ રાશન કાર્ડ એ વ્યક્તિ લઈ રહ્યો છે કે નહીં એ અંગેના સાચા વ્યક્તિ છે એને જે લાભ મળવાનો હોય છે એ મળતો નથી. એમાં હવે સરકાર દ્વારા એક નવો અપડેટ કરવામાં આવ્યું છે, એટલે કે KYC રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ અપડેટ કરી દેવામાં આવ્યું છે, જેને કારણે જે પણ રેશન કાર્ડમાં 5 વ્યક્તિ સભ્ય હોય તો એ 5માંથી એક સભ્ય કોઈ છે એ એક્સપાયર થઈ ગયું હોય અને એના ભાગનું પણ અનાજ જો લઈ રહ્યા હોય તો એ અનાજ હવે બંધ થઈ જશે. એટલે જે ગરીબ લોકોને અનાજ મળતું બંધ થઈ જાય તો જે છે એ સરકાર દ્વારા આ એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જે હયાત લોકો હશે એમનું જ અનાજ મળશે. એટલે KYC તમે કરાવી લેશો. KYCમાં તમારો બાયોમેટ્રિક કે પછી તમારો ફોટો કે જે કંઈ અપડેટ કરવું પડે એ અપડેટ કરી લો. પછી જો રેશન કાર્ડમાં 5 સભ્યોના નામ હોય, 5માંથી કોઈ એક વ્યક્તિ હાજર ન હોય, એટલે કે એક્સપાયર થઈ ગયા હોય, તો એમનું KYC તો થવાનું નથી. એનું કારણ એ છે કે એ એક્સપાયર થઈ ગયેલા વ્યક્તિનું નામ ઓટોમેટિક નીકળી જશે. તો આ પ્રમાણે છે સરકારે એક નવી ઝુંબેશ ચલાવી છે, જેમાં દરેક સાચા વ્યક્તિને છે હવે લાભ મળતો થઈ જશે. રેશન કાર્ડ માટે KYC કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે, જે આ મહિનામાં પૂરી થઈ જશે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં માત્ર 40% જ KYC થયું છે. જો મિત્રો તમે KYC ન કર્યું હોય તો નીચે કમેન્ટમાં જણાવો, જેથી કરી આપણે KYC રેશન કાર્ડમાં કઈ રીતના કરવું, જેથી કરી તમને અનાજ મળતું બંધ ન થાય. તો એ ખાસ કરીને એની પણ માહિતી આપણે મૂકી દઈએ. તો તમે ખાસ કરીને નીચે કમેન્ટમાં જણાવજો, જેથી કરી આપણે KYC અંગેની પણ માહિતી મૂકી દઈશું. મિત્રો, જે લોકોને KYC કરાવવાનું નથી ફાવતું તો એ પણ છે એ કમેન્ટ કરી દો, જેથી કરી આપણે ઓનલાઈન KYC મોબાઈલમાં ઘરે બેઠા કઈ રીતના કરી શકીએ એ અંગેની માહિતી આપણે મૂકી શકીએ. ત્યારબાદ મિત્રો, સમાચાર માહિતી મેળવીએ તો રેશન કાર્ડમાં છે એ મહિલાઓને માતૃશક્તિ યોજના હેઠળ સહાય. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ ગર્ભાવસ્થા મહિલાઓને આંગણવાડી કેન્દ્રમાંથી પોષણયુક્ત અનાજની સહાય મળે છે. આ યોજના હેઠળ મહિલાઓને 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 કિલો સિંગતેલ મળવાપાત્ર રહેશે. સાથે સાથે મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવે છે અને સહાય લેવા નજીકના આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવી પડશે. તો રેશન કાર્ડમાં સરકાર દ્વારા આ એક સારી છે એ યોજના ચલાવવામાં આવી રહી છે, જેમાં ગર્ભવતી મહિલા હોય એમને જે 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર સિંગતેલ છે એ મળવાપાત્ર રહેશે. અને આ લાભ લેવા માટે નજીકના આંગણવાડી કેન્દ્રની મુલાકાત તમારે લેવી પડશે. હવે મિત્રો, રેશન કાર્ડ અંતર્ગત છે એ શ્રમિક કાર્ડ યોજના છે એ ખૂબ જ ચાલે છે અત્યારે. શ્રમિક કાર્ડ છે એ ગરીબ અને મજૂર શ્રમિકો માટે બનાવવામાં આવેલ છે, જેમાં આ કાર્ડની અંદર 18 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ છે એ શ્રમિક કાર્ડ જે એના દાયરામાં આવતી હોય, એના કાયદા કાનૂન નિયમ પ્રમાણે જે પણ વ્યક્તિ આવતી હોય એમને શ્રમિક કાર્ડ મળે છે. તેમાં તમારી દીકરીના લગ્ન માટે આર્થિક સહાયતા મળે છે, બાળકોનો અભ્યાસ માટે રૂપિયા મળે છે, ઘર બનાવવા માટે સ્વાસ્થ્ય વીમોનો લાભ પણ મળે છે. તેમજ આ ઉપરાંત સંગઠિત વિસ્તારોમાં કામ કરનાર કોઈપણ વ્યક્તિને શ્રમિક કાર્ડ બનાવી શકે છે, જેની ઉંમર 60 વર્ષથી વધુ ન હોય. એટલે તમારી ઉંમર 18થી 60 વર્ષની વચ્ચે હોય તો તમે પણ શ્રમિક કાર્ડ બનાવી શકો છો. અને મિત્રો, હવે મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત ઘણા મિત્રોની કમેન્ટ આવે છે, તો આપણે એક
અંગેની માહિતીનો વિડીયો અથવા તો કહી શકાય કે એ અંગેની યોજનામાં લાભ કઈ રીતના લેવો એ આવતીકાલે છે તમને સવારે 11 વાગે માહિતી મળી જશે. તો ચેનલ સાથે જોડાઈ રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જે પણ મિત્રો નવા છે આપણી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી, દરેક મિત્રોના વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આ માહિતી શેર કરી દેજો.